યોશુઆનું પુસ્તક તેનો 8મો અધ્યાય અને 1 કલમના અંદર વાંચીએ છીએ ત્યારે આપણને બિલકુલ ખબર પડે છે. અને યહોવાએ યોશુઆને કહ્યું કે ભીષમાં ને ગભરાઈશ માં, તારી સાથે સર્વ લડાવાયાઓને લે ને ઉઠીને આઈ જા. જો આઈનો રાજા ને તેના લક ને તેનું નગર ને તેનો દેશ મેં તારા હાથમાં સ્વાધીન કર્યો છે. અને યરીખો ને તેના રાજાને તે જેમ કર્યું તેમ આઈને ને તેના રાજાને તું કરજે. પણ તેનો માલ ને તેના ઢોર તમે તમારે સારું શું કરજો? લૂંટી લેજો. નગાની પાછળ માણસોને સાંતાડી રાખજે. એ માટે આઈ ઉપર ચડાઈ કરવાને યોશુઆ સર્વ લડવાયાઓ સુદ્ધા ઉઠ્યો. અને યોશુઆએ 30,000 શૂરવીર પુરુષોને ચૂંટી કાઢીને તેઓને રાત્રે શું કર્યા? કેટલાને? 30,000. કોણ હતા? લડવાયા. તે બી કેવા હતા? શૂરવીર. શૂરવીર મતલબ કે જબરા, સર્વ પ્રકારે સમજદારી વાળા, સર્વ પ્રકારે હાલેલુયા હાલેલુયા જાડા મોટા અને મહાન જોઈને બી જવા વાળા નહીં. મારા સામે મોટો માણસ આવે ને ઊંચો માણસ આવે ને જબરો તાકાતવાર હોય, મારા સામે આવતો હોય એને માણસને આવતો જોઈને હું બી જાઉં તો હું શૂરવીર કહેવાઉં નહીં. શૂરવીરોને કેટલાને ચૂંટી કાઢ્યા? 30,000 ને કોણે ચૂંટી કાઢ્યા? યોશુઆએ. હાલેલુયા. આ ચૂંટી કાઢવા પહેલા તો યહોવા દેવે યોશુઆને શું કર્યો હતો? પ્લાન આપ્યો હતો. પ્લાન આપી દઈને યહોવા દેવ શું નહીં કર્યું? પાછળ હટી ગયો નહીં. પરંતુ યોશુઆને શું કીધું? જોઈ જરા શું કહે છે પહેલી કલામ. અને યહોવાએ યોશુઆને કહ્યું કે ભીષમાં અને ગભરાઈશમાં તારી સાથે સર્વ લડવૈયાઓને લે. આને યહોવાએ યોશુઆને કહ્યું કે ભીષમાં અને ગભરાઈશમાં. હાલેલુયા હાલેલુયા. કોઈક રાજાના આગળ જવાને માટે સમય આવે ત્યારે શું થાય ખબર? ગભરામણ આવે, બીક આવે. રાજા આગળ જવાનું છે, કહેલી વાત થોડી છે. રાજા એમ કહી દેતો અને પકડીને જેલના અંદર નાખી દો એમ કહી દેતો, બીક આવે કે નહીં? બીક આવે. હા, ગભરામણ છૂટે કે નહીં છૂટે? ત્યાં ગયા પછી શું થાય મારું હાલ? ગભરામણ છૂટે હરેક માણસને. હાલેલુયા. તેમાં એક યોશુઆ બી હતો. માટે યહોવાએ પહેલા કહી દીધું ગભરાઈશમાં અને ભીષમાં. હાલેલુયા. કેમ એવે કહી દીધું? કારણ કે યોશુઆ પણ કોણ છે? માને છે દેવ માણસ છે. હાલેલુયા. એટલા માટે યોશુઆ હોઈ શકે ગભરા જાય, યોશુઆ હોઈ શકે બી જાય. એટલા માટે યહોવાએ શું કીધું? પહેલા જ યોશુઆને કહી દીધું કે ગભરાઈશમાં અને ભીષમાં. હાલેલુયા. જે કામ હું કરવા માટે જઈ રહ્યો છું તે જરૂર તું પૂર્ણ કરશે એમ યોશુઆને પહેલા જ આશ્વાસનના રૂપમાં શું કર્યું? યહોવાએ કહી દીધું. એટલા માટે ત્યાં લખવામાં આવ્યું છે. શું કે લખવામાં આવ્યું છે? કારણ કે તારી સાથે સર્વ લડવાયોને લે ને ઉઠીને આઈ જા. જો આઈનો રાજા ને તેના લક ને તેનું નગર ને તેનો દેશ મેં તારા હાથમાં સ્વાધીન કર્યો છે. હાલેલુયા હાલેલુયા. દાખલા તરીકે કોઈ વ્યક્તિ મને એમ કે કૌશિકભાઈ વાઘ પાણી તારા હાથના અંદરે મેં સોંપી દીધું છે. કોઈ વ્યક્તિ મને એમ કે તે મેં માની લઉં કે નહીં માની લઉં? દાખલા તરીકે કોઈ બી વ્યક્તિ, આ બાજુ ધ્યાન આપજો, કોઈ બી વ્યક્તિ મને એમ કે અશોકભાઈ તને આખું ગામ તારા હાથના અંદર આપી દેવામાં આવ્યું છે, તારા હાથના અંદર મેં સોંપી દીધું છે, એમ કે હું માની લઉં કે નહીં માની લઉં? અહીંયા બે નાનલા છે તે માથું હલાવે છે. તમે કે મેં આવું તો મેં કેમ નહીં માથું હલાવું? કોઈનું મેં માની નહીં લઉં. કોઈ મને એમ કે આખું ગામ તારા હાથના અંદર આપી દીધું છે એમ કે માની લઉં કે મેં? ક્યારે માનું?
જ્યારે મેં અનુભવ કરી ચૂક્યો હોઉં ત્યારે માનું. મને પહેલા અનુભવ થયો હોય કે આ માણસ કહે છે, પરંતુ એ જેમ કહે છે તેમ હકીકતના અંદર થાય છે, તો હું માની લાવ. હાલેલુયા. વાલાઓ, યોશુઆ બે અનુભવ વ્યક્તિ હોય, જેથી કરીને મેં તારા હાથના અંદર સોંપી દીધું છે. એમ તો યોશુઆ માની ગયો કે નહીં માની ગયો? કેમ માની ગયો? કે યોશુઆને પણ અનુભવ હશે ને દેવનું પણ વચન કહે છે કે જે રીતે બીજા રાજાઓને તું એ કર્યું છે ને એ જ રીતે આઈના રાજાને પણ તું કરજે. હાલેલુયા. કારણ કે યહોવાએ યોશુઆને કીધું, શું કીધું? જેમ તું એ બીજા રાજાને કર્યું છે તેમ જ આઈના રાજાને પણ તું કરજે. મેં આ રાજાને, નગરને કે આ દેશને તારા હાથના અંદર આપી દીધું છે. તો યોશુઆને ખુશી થાય ને યહોવાએ કીધું માટે? કેમ ખુશી થાય? કારણ કે હકીકતના અંદર પહેલા એને શું કર્યું છે? અનુભવ કરી લીધો છે. તો યોશુઆ બીએ નહીં, તો યોશુઆ ઘબરાય નહીં. ક્યારે? યહોવા એમ કહે ત્યારે. કારણ કે યહોવાએ ઓલરેડી યોશુઆના જીવનના અંદર કાર્યો કર્યું છે, જેથી કરીને યોશુઆ શું કરી શકે? હિંમત કરી શકે છે. ને તે નવો આવીને કહી દે કે આખું નગર, આખું દેશ તારા હાથના અંદર આપી દીધું છે. માની લાવ કે મેં નહીં માની લાવ? કે મને અનુભવ નથી આ વ્યક્તિ વિશે કે કોઈ વ્યક્તિ છે અને મને આમ કહે છે, પરંતુ યહોવા વિશે યોશુઆનો અનુભવ હતો કે નહીં હતો? હાલેલુયા. યહોવા વિશે યોશુઆનો અનુભવ હતો, જેથી કરીને યોશુઆએ ક્યારે પણ યહોવાને ફરી પાછી બીજી વાત પૂછી નહીં, પરંતુ ડાયરેક્ટ યોશુઆએ કામ કરવા માટે ચાલુ કરી દીધું. એટલા માટે તો વચન કહે છે કે યોશુઆએ કેટલા હજાર શૂરવીરો? 30,000 શૂરવીરોને એકઠા કર્યા. હાલેલુયા. હાલેલુયા. યોશુઆએ ખુશી-ખુશીના અંદર એકઠા કર્યા હોય કે નહીં કર્યા? હા, યોશુઆએ ખુશી-ખુશીના અંદર 30,000 એકઠા થઈ કર્યા હોય કે નહીં કર્યા હોય? ચાલ ને, યોશુઆ ખુશીના અંદર હતો. આ બધું ધ્યાન આપજો. યોશુઆ ખુશીના અંદર હતો. યોશુઆનો અનુભવ છે કે યોશુઆનો આ બાજુ ધ્યાન આપજો. આ છોકરી તરફ ધ્યાન નહીં આપતા, મને તમારું ધ્યાન નથી એટલે અંદર જ આવે કે યોશુઆને અનુભવ છે કે યહોવા આમ કહે છે તેમ કરી શકે છે, પરંતુ આ 30,000 એકઠા કર્યા ને 30,000 ભલે ચાલને મને અનુભવ છે કે યહોવા જે કહે છે તે પૂર્ણ કરે છે, મને અનુભવ છે, તો આ 30,000 ને પણ અનુભવ હોવો જોઈએ ને. કારણ કે યહોવાએ કહેલું કામ આ 30,000 કરવા જઈ રહેલા છે ને. તો યોશુઆને એકલાને અનુભવ છે અને આ 30,000 ને અનુભવ નથી, તો વચ્ચે જઈને આ 30,000 ભાગી જાય કે નહીં ભાગી જાય? બી જાય કે નહીં બી જાય? ડરી જાય કે નહીં ડરી જાય? ડરી જાય. પરંતુ વહાલાઓ, આ 30,000 પણ હોઈ શકે ત્યાં સુધી અનુભવી હોઈ શકે છે. હાલેલુયા. અને અનુભવી હતા, જેથી કરીને જે કામ યોશુઆએ ગુપ્ત રીતે કીધું હોય કે ચાલો આપણે ફરવા જવાનું છે, એમ કીધું હોય, લડાઈના અંદર જવાનું છે, તો હકીકતના અંદર સાચી વાત કેવી પડે કે નહીં કેવી પડે? ને તે લડાઈના અંદર જવાનું છે તો પેલું તલવાર કે પછી શું કે પિસ્તોલ કે બંદૂક લેવાનું રહેવા દે, કુરાડો લઈને જાય તારે. એટલે જે કામને માટે જઈ રહેલા છે એ કામ હકીકતના અંદર કેવું જ પડે ને શારદાબેન? હા, મને ધ્યાન આવે. હાલેલુયા. હાલેલુયા. જે કામને માટે જઈ રહેલા છે તે હકીકતના અંદર આપણે શું કરવું પડે? કેવું પડે, જેથી કરીને એ કામને માટે રેડી થઈ તે લોકો જાય નહીં આવે. હાલેલુયા. હાલેલુયા. આજકાલ તમે મજૂરી જાઓ, કઈ કામ કરવા જાઓ, ત્યારે તમને અમારતા મજૂરી આવજો એમ કહી દે છે કે તેની પાછળ કઈ કહે છે? હા, નીંદવાનું છે કાં તો કાપવાનું છે કહીને બોલાવે ને. તો યોશુઆએ પણ કીધું હોય, તેથી કરીને તે રેડીના અંદર આવે. હાલેલુયા. અને એક પ્લાન ફરી પાછો આ બાજુ બેનો, એક પ્લાન ફરી પાછો યહોવા દેવે આપેલો કે થોડાક માણસો શું કરજે? નગરના પાસા શું કરજે? સંતાડી રાખજે. હાલેલુયા. લગભગ આ બીજી વાર આપણે જોઈ રહેલા છે. નગરના પાસા શું કરી છે? શું કરજે? સંતાડી રાખજે. હાલેલુયા. હાલેલુયા. દેવનું જો યોજના જોઈએ, દેવનું જે આયોજન જોઈએ, દેવનું જે પ્લાન જોઈએ. હાલેલુયા. હાલેલુયા. ત્યારે ચોક્કસ આપણને અનુભવ આવે છે કે જો દેવ પ્લાન ને યોજના ને આયોજન આપતો હોય તેમાં આપણે ઉપયોગી થવાનું છે. હાલેલુયા. જો દેવના આયોજનના અંદર, પ્લાનના અંદર ને યોજનાના અંદર આપણે તમારે મારે ઉપયોગી થવાનું છે, તો આપણે શું કરવું પડે?
આપણે શું કરવું પડે? યહોશુઆએ શું કર્યું? દેવની સાથે વાત કરી કે નહીં કરી? વાત કરી તો જ દેવે તેને કીધું કે બીતો નહીં, ગાભરાતો નહીં. ડાયરેક્ટ આવીને એમ કહી દીધું, યહોશુઆ ગાભરાતો નહીં, બીતો નહીં, એમ કહી દીધું હોય? નહીં. વિગતવાર તેની સાથે વાત કરી હોય ત્યારબાદ તેમને એમ કહેવામાં આવ્યું કે તું બીતો નહીં, ગાભરાતો નહીં. ઓલરેડી મેં શું કર્યું છે? આ નગર તારા હાથમાં આપી દીધું. હાલેલુયા, હાલેલુયા. તો ત્યારબાદ આપણને શું અંદાજ આવે છે કે એક મિનિટ ત્રીજી કલામના અંદર જોઈએ છે, એ માટે આઈ ઉપર ચડાઈ કરવાને યહોશુઆ સર્વ લડવાયાઓ સુદ્ધા ઉઠ્યો, અને યહોશુઆએ 30,000 શૂરવીરો પુરુષોને ચૂંટી કાઢીને તેઓને રાત્રે શું કર્યા? મોકલ્યા. ક્યારે મોકલ્યા? રાત્રે મોકલ્યા. હાલેલુયા. ક્યારે મોકલ્યા? રાત્રે મોકલ્યા. અને ત્યારબાદ શું સમજે છે? અને ચોથી કલામ, અને તેણે તેઓને એવી આજ્ઞા આપી કે નગર લેવા સારું તમે તેની પાછળ સંતાઈ રહેજો, નગર થી ઘણે દૂરે જશોમાં. હાલેલુયા, હાલેલુયા. નગરને લેવા માટે એટલે કે ફટ દઈને નગરના અંદર ઘૂસી જવાય એટલે જગ્યા રહી જા, બહુ દૂર ભી નહીં રહેતા. હાલેલુયા. બહુ દૂર જતા નહીં રહેતા, નજીક રહેજો. હાલેલુયા, હાલેલુયા. જ્યારે એ લોકોનો સાથે યહોશુઆ જ્યારે પાછળ સંતા રહેલા લોકો સાથે યહોશુઆ વાત કરે છે ત્યારે યહોશુઆ તેઓને શું કહે છે ખબર? બહુ દૂર જતા નહીં રહેતા, નજીક રહેજો. અને પાછળ જેવો સંતાવા વાળા છે એ લોકોને સાથે યહોશુઆએ વાત કરી. શું વાત કરી? કે અમે શું કરીશું? હાલેલુયા, હાલેલુયા. પણ હા, બહુ દૂર જતા ના જશોમાં પણ સર્વ તૈયાર રહેજો. 5મી કલામ, અને હું ને મારી સાથેના સુરો નગર પાસે આવીશું, અને તેઓ પહેલાની પેઠે અમારી સામે બહાર ધસી આવશે. ત્યારે એમ થશે કે અમે તેઓની આગળથી નાસીશું અને અમારી પાછળ પડવાને તેઓ બહાર આવશે, અને પછી અમે તેમને નગરથી દૂર ખેંચી જઈશું, કેમ કે તેઓ કહેશે કે પહેલાની પેઠે તેઓ અમારી આગળથી શું કરે છે? નાસે છે. માટે અમે તેઓને આગળથી નાસીશું, અને તમે સંતાવાની જગ્યાએથી ઉઠીને નગરને કબજે કરજો, કેમ કે તમારો દેવ યહોવા તમારા હાથમાં તે આપશે. હાલેલુયા, હાલેલુયા. સંતા રહેલા જે પાછળ સંતાવા વાળા લોકોને સાથે યહોશુઆ વાર્તાલાપ કરીને કહે છે કે તમે શું કરજો? બહુ દૂર નહીં જતા, તેટલે નજીક જ રહેજો. જ્યારે અમે શું કરીશું? નગરની આગળ જઈશું, નગરમાં જઈશું, ત્યારે તે લોકોને એમ લાગશે કે હજુ શું કર્યા છે? ઇઝરાયેલી લોકો આવ્યા છે. હાલેલુયા, હાલેલુયા. તમને શું લાગે છે એના પહેલા પણ એ લોકો સાથે કંઈક થઈ ચૂક્યું છે? કારણ કે અહીંયા વાંચ્યું ને આપણે, ત્યાં ધ્યાન આવીએ. પહેલાના માફક તે લોકો એવું માને હે, પહેલાના માફક તે લોકો એવું માને હે કે આ સમય પણ અમે ઇઝરાયેલી લોકોને શું કરીશું? ભાગાડીશું, તંગાડીશું, પકડી પાડીશું. કોઈક વાર એવી વીતી ચૂક્યું હોય ને, તેથી કરીને તે લોકો એવું માનશે. હાલેલુયા. બેનો ભાઈ દીકરા, બાજુ ધ્યાન આપો જરા. કોઈક વાર એવું પણ થાય છે તમારા મારા જીવનના અંદર. હાલેલુયા, હાલેલુયા. કોઈક વાર એવું પણ બની શકે છે મારા તમારા જીવનના અંદર કે આપણે શું કર્યા હોય, ઘણા એવા પીડામાં પડ્યા હોય, ઘણી એવી મુસીબતના અંદર પડ્યા હોય, કિસ્તી કે વિશ્વાસી કે આત્મિક લોકો હોવા છતાં પણ. હાલેલુયા, હાલેલુયા. પહેલા નમાફા કેમ કહે છે ને, હોઈ શકે ક્યારે પણ આપણને શું કરે? મુશ્કેલીમાં થઈ જવું પડ્યું હશે, વેદનામાં થઈ જવું પડ્યું હશે. પરંતુ બહેનો ભાઈ દીકરાઓ, અહીંયા આપણે સમજી શકીએ છીએ હર વખત એવી પરિસ્થિતિ રહેતી નથી. હાલેલુયા. કારણ કે સમજે છે જે આપણા સામેવાળા કે દર વખત ને જેમ મણા પણ અમે શું કરીશું?
એ લોકોને નાસાડીશું કે તંગડીશું કે ખદડી મૂકીશું, પરંતુ વાલાઓ એ લોકોને બિલકુલ ખબર નથી કે આ સમય તેઓ લોકોનો પૂરેપૂરો પ્લાન ગોઠવેલો છે. હાલેલુયા. હાલેલુયા. વાલાઓ આ પ્લાન ક્યારે ગોઠવાયો? યોશુઆના સાથે દેવે વાત કરી ત્યારે. હાલેલુયા. 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 આપણે હવે યોશુઆના દેવના છે કે બીજા છે? આપણે હા તેના જ લોક છે આપણે. હાલેલુયા. હાલેલુયા. કેટલા જણા એમ કહે છે કે હું યોશુઆના યોશુઆના દેવના જ છું. હાલેલુયા. હાલેલુયા. તો આપણા જીવનના અંદર પણ દેવ પ્લાન આપવા જોઈએ કે નહીં આપવા જોઈએ? આપવા જોઈએ. હા. તો ક્યારે આપશે? સાંજે આપશે, સવારે આપશે, બપોરે આપશે, રાત્રે આપશે? ક્યારે આપશે? જ્યારે આપણી સાથે દેવ વાત કરશે ત્યારે. યોશુઆની સાથે દેવ વાત કરતો હતો. હાલેલુયા. 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 અને ભીતો નહીં, ગભરાતો નહીં, એમ પણ ત્યારે કે જ્યારે આપણી સાથે તે વાત કરી શકે છે ત્યારે. હાલેલુયા. હાલો આપણી સાથે ઓલરેડી દેવ વાત કરવો જોઈએ. આ સમયના અંદર, આ દિવસોના અંદર, આ વખતોના અંદર બહુ બધી આ દુનિયાના અંદર પરિસ્થિતિ થઈ રહેલી છે. થઈ રહેલી છે કે નહીં થઈ રહેલી? થઈ રહેલી છે. ઘણા જાતના મુસીબતોના અંદર લોકો થઈને શું કરી રહ્યા છે? પસાર થઈ રહ્યા છે. પરંતુ હોઈ શકે ત્યાં સુધી આ કઈ વારનું હોઈ શકે. આ દેવના લોકો આજે ઘણી મુશ્કેલીઓ, સતાવણીઓ અથવા કષ્ટો માંથી થઈને પાર થઈ રહેલા છે. આ કઈ વખતનું હોઈ શકે? પહેલી વારનું હોઈ શકે, બીજી વારનું હોઈ શકે કે ત્રીજી વારનું હોઈ શકે? ઘણી વાર એવું થઈ શકે હોઈ શકે. કઈ વારનું હોઈ શકે? કઈ કેટલી વાર? 2-3 વાર હોઈ શકે. ચાલ આપણે માનીએ. પરંતુ પહેલા થઈ શક્યું ને? હર વખત થવાનું છે? હર વખત એવું થવાનું છે? હર વખત એવું થવાનું છે નહીં. હાલેલુયા. હાલેલુયા. પહેલા ભાગાડી ચૂકેલા લોકો ફરી પાછા જબરા નીકળ્યા છે. નીકળે છે કે નથી નીકળતા? આઈના લોકો જબરા નીકળે છે. અને આઈના લોકોને એટલી હિંમત આવી કે ઇઝરાયેલ લોકોને અમે આગળ તાંગડી મૂકેલા, આગળ નાસાડી મૂકેલા, ચાલો ચાલો બધા એમ કરીને વચન સાબિત આપે છે. હું નથી કહેતો એક બી વ્યક્તિ નહીં રહ્યો આઈના અંદર. બધા ઇઝરાયેલ પાછળ પડ્યા. મોકો આવી ગયો કોને? યોશુઆના શૂરવીર લોકોને. જેવા જ તે લોકો ગામમાંથી નીકળ્યા તેવા જ તે લોકો પાછળથી નીકળ્યા. અને તે લોકો શું કરે છે? યોશુઆના અડધા લોકો શું કરે છે? ભાગે છે. પરંતુ હકીકતના અંદર એ ભાગતા હાલેલુયા. બેનો ભાઈઓ દીકરાઓ, આવતા સમયના અંદર આપણે જોઈ શકીશું આજે દેવના લોકોને પરેશાન કરવામાં આવે છે. આજે દેવના લોકોને હેરાન કરવામાં આવે છે. આજે દેવના લોકોને મુસીબતના અંદર નાખીને આ સંસારના લોકો ખુશ થાય છે. પરંતુ અમારા માટે હોઈ શકે દેવ જ્યારે પ્લાન આપશે ત્યારે અમે ઢોળ કરીને શું કરીશું? નાસીશું. પરંતુ હકીકતના અંદર દેવનો પ્લાન પાસાથી કામયાબ થશે. હાલેલુયા. હાલેલુયા. કારણ કે અમારો દેવ ક્યારે પણ અમને હંમેશાના માટે એ મુસીબતના અંદર રહેવા દે એવો નથી. હાલેલુયા. પરંતુ પડવા તો દેશે. પરીક્ષાના અંદર પડવા તો દેશે. કારણ કે આ સંસારના અંદર પણ ડાવ વાળા બે હોય ને. એક પહેલો ડાવ અને પછી બીજો ડાવ. હાલેલુયા. બંને હાથે રમતા છે કે આગા પાછા રમતા છે? કોઈ પણ રમત રમે આ દુનિયાના અંદર તે આગા પાછા રમતા છે કે હાથે રમતા છે? હા, બંને હામી ટીમ બંને બેટ જ લેતા હોય ને, બોલ નહીં લેતા હોય. એક ટીમનો બોલ રહે તો એક ટીમનો બેટ રહે. હોઈ શકે આજે. હાલેલુયા. અમારી પાસે બેટ છે કે પછી બોલ છે, જે બી છે. હાલેલુયા. પરંતુ એક દિવસે અમારી પાસે બોલ બી આજે અમારી પાસે બોલ છે તો એક દિવસે અમારી પાસે બેટ આવશે. હાલેલુયા. કારણ કે એકને રમાડીને શું કહેવામાં આવે, પેલું ડિક્લેર નહીં કરી દેવાય. રમત જીત ડિક્લેર નહીં કરી દેવાય. બંનેને રમાડવું પડે. સંસારના અંદર આજે હોઈ શકે જે જગતના લોકોનો ડાવ છે, દેવના લોકોનો પણ એક દિવસે ડાવ આવી રહેલો છે. હાલેલુયા. પહેલામાં પહેલો કોનો ડાવ ચાલી રહેલો છે? સંસારના લોકોનો ડાવ ચાલી રહેલો છે. તો એક સમય અમારો પણ દેવનો ડાવ આવે કે નહીં આવે? આવે. હાલેલુયા. મજા
પરંતુ પહેલા રમી ગયેલા રે, મને હમણાં ઇન્ટરેસ્ટ નથી, ટાઈમ નથી, પરંતુ પહેલા રમી ગયેલા રહીને ત્યારે બીજી વારના રમવા વાળાને મજા આવે એમ જોઈને રમવાનું તે હે કે નહીં હે? જોઈને રમવાનું કે કમસે કમ આ ટીમે રન કર્યા છે તો અમારે 101 જ કરવાનું છે ને. હાલેલુયા. હાલેલુયા. આજે રમવા દો. આજે એ લોકોનો ડાવ છે સંસારના લોકોનો, તો સંસારના રાજાઓનો પણ, સંસારના અધિકારીઓનો પણ, સંસારના અધિપતિઓનો પણ, સંસારના સત્તાધારીઓનો પણ, સંસારના ન્યાયાધીશોનો પણ આજે દાવ છે તે રમી લેવા દો. હાલેલુયા. હાલેલુયા. એક દિવસે અમારા માટે પણ શું આવશે? દાવ આવશે. હાલેલુયા. હાલેલુયા. કેમ લાગે છે તમને? આપણે રમ્યા પહેલા આપણને અનુભવ થાય છે ખરો અમે જીત પામીશું? કેમ લાગે છે તમને? અમે અમારો દાવ આવે ત્યારે અમે જીતું એમ લાગે છે કે નથી લાગતું? કેટલા જણને લાગે છે કે અમારો દાવ આવે? આહા, બહુ પાછું. હાલેલુયા. હાલેલુયા. કારણ કે પહેલા રમી ચૂકેલા તે પછી તો આપણે તો જોતા જાય ને રમવાનું ને, આટલા રન થઈ ગયા છે, આટલા રન થઈ ગયા છે અને હજુ અમારી પાસે આટલી વિકેટ બાકી છે. પછી તો નાચતો નાચતો અને કૂદતો કૂદતો રમે ને. કેમ? કારણ કે તો જોતો જાય રમવાનું છે. રમવા દો પેલા દાવ વાળાને, કેટલું પણ કૂદવા દો એ લોકોને. અમારો પણ એક દિવસે દાવ આવવાનો છે. અહીંના લોકોએ પણ એવું વિચારેલું કે અમે હર વખતે લોકોને તગાડી દઈએ છે તે રીતે હમણાં પણ તગાડી આવીશું એમ કરીને વચન કહે છે. એક બી વ્યક્તિ અહીંના અંદર રહ્યો નહીં, પરંતુ સર્વ લોકો શું કર્યા? ઇસ્રાએલ લોકોને તગાડવા માટે પાછળ પડી ગયા. તેટલા જ માં પાછળથી જેવા નીકળ્યા યોશુઆએ સંતાડી રાખેલા આઈના નગરનો કબજો લઈ લીધો અને દૂર ગયા પછી પાછળ ફરીને જોઈ છે કે અમારા આઈના તારા બાજુ અર્પિતાબેન, અમારા આઈના લોકોએ જોયું કે અમારા ગામના અંદર, અમારા શહેરના અંદર કે અમે જ્યાં રહીએ છીએ દેશના અંદર તો શું થઈ રહેલો છે? ધુંબાળો ગગનમાં ચડી રહેલો છે. તે લોકોનો દિલ તૂટી ગયો, મન તૂટી ગયો. અને પછી શું કરે છે? સામેવાળા ભાગતા યોશુઆના સૈનિકોએ જોયું કે આ લોકો હવે શું થઈ ગયા છે? દિલ મનથી તૂટી ગયા છે, એટલે ભગવાનના ફરી પાછો સામનો થઈ ગયા અને યેશુના નામથી તે લોકોએ શું કર્યા? એ સર્વ લોકોને હરાવ્યા. હાલેલુયા. પરંતુ પ્લાન દેવ આપો જોઈએ. તમારા જીવનનો અંદર પણ પ્લાન આપે. હાલેલુયા. વ્યક્તિગત કુટુંબના અંદર પણ પ્લાન આપે. હાલેલુયા. વ્યક્તિગત કાર્યક્ષેત્રના અંદર પણ પ્લાન આપે. વ્યક્તિગત નોકરી ધંધો, ખેતીવાડી, મહેનત મજૂરી, ઢોઢાક જ્યાં બી છે તમે ત્યાંના અંદર પણ દેવ પ્લાન આપે. હાલેલુયા. ખાલી આ વિશે અને યોશુઆના ઇસ્રાએલ લોકો વિશે જ નથી, આ સંસારના અંદર આજે ઘણી એવી જે બાબતોમાંથી તમે નીકળી રહેલા આ વચન દ્વારા દેવ આપણને એમ કહેવા માંગે છે. એવું નથી કે પહેલેથી તમે લોકો કહે છે ને A to Z નહીં થાય. વચ્ચે કેટલા બધા અક્ષરો આવે છે તેના અંદર બધું થઈ શકે છે. હાલેલુયા. એકવાર જે પરિસ્થિતિ આવે છે એને જોઈને આપણે ક્યારે પણ શું નહીં કરવાનું? બી જવાનું નહીં. ગાભરાઈ પી નહીં જવાનું. અમારું શું થાય હવે? અશોકભાઈને શું કર્યો? એમ કર્યો, તેમ કર્યો, કાકડા પાડનો ડેમ કર્યો, એટલેથી બી જવાનું નહીં. દેવ તમને પણ શું કરે છે? પ્લાન આપે. હાલેલુયા. ખાલી દેવના નામના અંદર તમારે મારે શું કરવાનું છે? ઉપયોગ થવાનો છે. ઉપયોગ થવાનો છે. ઉપયોગ થવાનો છે અને દેવ તમને ઉપયોગ કરશે. હાલેલુયા. હાલેલુયા. અને જ્યારે તે લોકો શું કરે છે જોઈ છે ત્યારે તમારે 8મી કલમથી જોઈએ અને એમ થાય છે કે નગર કબજે કર્યા પછી તમારે નગરને આગ લગાડવી યહોવાના કહ્યા પ્રમાણે તમારે કરવું. જો મેં તમને આજ્ઞા આપી છે. અને યોશુઆએ તેઓને મોકલ્યા અને તેઓ સંતર રહેવા સારું બેથેલ આઈની વચ્ચે આઈની પશ્ચિમ ગામ જઈને રહ્યા.
પણ યોશુઆ તે રાત લોકોને મધ્યે રહ્યો અને સવારે વહેલા ઉઠીને યોશુઆ એ લોકોની ગણતરી કરી ને તે ઇસ્રાયેલના વડીલો સુદ્ધા લોકોની આગળ આવી ગયો અને તેની સાથે જે લડવૈયા હતા તે સર્વ પણ ગયા ને પાસે જઈને નગર આગળ આવ્યા અને તેઓએ આઈની ઉત્તર બાજુ સાવણી કરી અને તેથી તે આઈની વચ્ચે એક ખીણે હતી અને તેણે આશરે 5000 માણસોને લઈને બેથેલ ને આઈની વચ્ચે આઈની પશ્ચિમે બાજુએ તેમને સંતાણી રાખ્યા. આ પ્રમાણે તેઓએ લોકોની ગોઠવણ કરી એટલે જે આખું સૈન્ય નગરની ઉત્તરે હતું. ક્યાં હતું? આખું સૈન્ય નગરની ઉત્તરે હતું. તેની તેમજ નગરની પશ્ચિમે તેઓમાંના જેઓ સંતાઈ રહેતા હતા તેમની અને યોશુઆ તે રાત્રે તે ખીણમાં ગયો. ક્યારે ગયો? રાત્રે તે ખીણમાં ગયો અને આઈના રાજાએ તે જોયું. ત્યારે એમ થયું કે નગરના માણસો ઉતવાળથી વહેલા ઉઠ્યા ને તે તથા તેના સર્વ લોકો ઇસ્રાએલ સાથે લડવાને નિમિત્તે વખતે અરાબા આગળ બહાર નીકળી આવ્યા. પણ નગરની પાછળ પોતાની વિરુદ્ધ સંતાઈ રહેલા માણસો છે એ તે જાણતો ન હતો. અને યોશુઆ તથા સર્વ ઇસ્રાએલ તેઓની પાસ આગળ પરિચિત થયાનું ઢળ દેખાડીને રાણને માર્ગે શું કર્યા? નાઠા. પરિચિત એટલે કે અમે હારી ગયા અને હારના માફક તે લોકો શું કરે છે? નાસે છે. હાલેલુયા. પરંતુ ઈશ્વરના પ્લાનના અંદર રાજાને એ વાત ખબર પડતી નથી કે ઈશ્વરે યોશુઆને એ પ્લાન આપ્યો છે કે તારા અમુક લોકોને એટલે કે આપણે જોયું કે 5000 લોકોને તારે શું કરવું? આ ગુપ્ત રીતે તારે બાજુના અંદર સંતાડી રાખવા. એ વાત કોને ખબર નહીં હતી? આઈના રાજાને ખબર ન હતી. હાલેલુયા. હાલેલુયા. વહાલો જ્યારે આ યોશુઆ તેની સાથેના લોકો ક્યાં જાય છે? આરાબહાના જગ્યા પર નિમિલા વખત પર જ્યારે યોશુઆ એની સાથેના લડવાઈ જઈને ઉભો રહે છે ત્યારબાદ યોશુઆને ખબર પડે છે કે હજુ આવ્યા. ત્યારબાદ રાજાને ખબર પડે છે કે હજુ ઇસ્રાએલીઓ આવ્યા. ત્યારે રાજાને રાત્રે ખબર પડે છે જલ્દી આઈના લોકો શું કરે છે? જલ્દી ઉઠીને ફરી પાછા સવારે વહેલા એકઠા થઈ જાય છે. શું કરવા માટે? લડાઈ કરવાને માટે. હાલેલુયા. પરંતુ તેમાં દેવનો પ્લાન એ રાજાને ખબર ન હતી. હાલેલુયા. વાલો આપણે પણ આ સંસારના અંદર એક માણસની નજરના અંદર માણસો જ છે. પરંતુ જ્યારે દેવ તમને મને પ્લાન આપશે ને તો આપણા વિરુદ્ધના અંદર જે બી વ્યક્તિ હોઈ શકે, પછી અધિકારી હોઈ શકે, અધિપતિ હોઈ શકે, સત્તાધારી હોઈ શકે, હાકેમ હોઈ શકે, રાજા હોઈ શકે, વડાપ્રધાન હોઈ શકે, ન્યાયાધીશ શકે, અધિકારી કોઈ પણ વ્યક્તિ હોઈ શકે. પરંતુ એ અધિકારી વ્યક્તિને દેવ તરફથી પ્લાન આપેલો ખબર રહેશે નહીં. એ દેવ તરફથી પ્લાન આપેલો ફક્ત એ જ વ્યક્તિને ખબર રહેશે કે જે દેવના આત્માથી દોરાય છે, દેવના આત્માથી પ્રેરણામાં ચાલે છે. એ જ વ્યક્તિને એ પ્લાન ખબર રહેશે. હાલેલુયા. દુનિયાના અંદર કોઈ પણ રાજા ધોકો ખાઈ જશે. દુનિયાના અંદર કોઈ પણ રાજા હાલેલુયા ક્યારે જીત મેળવી શકશે નહીં. કેમ? કારણ કે યહોવાએ એ પ્લાન આપ્યા છે. આઈના રાજાને ખબર પડી? 5000 પાછળ સંતાયેલા છે તે. હાલેલુયા. હાલેલુયા. એ પ્લાન આઈના રાજાનો આ પ્લાન દેવનો હતો કે યોશુઆનો હતો? દેવે યોશુઆને કીધું ને. જો યોશુઆને દેવે કીધું તો દેવને કહેલો પ્લાન આઈના રાજાને ખબર પડેલી નહીં. વાલો આપણે એ જોઈએ છે ત્યારે આપણને હિંમત આવી જોઈએ આ દુનિયાના અંદર. હાલેલુયા. એ દેવનું અમે ભક્તિ કરીએ છીએ કે દેવને કોઈ અસંભવ નથી. કેટલી ખાન વારકતા નાશ ભાગ કરીને ભાગ્યા હોય ને આ લોકો.
એટલા માટે અહીંયા શબ્દ ઉચ્ચાર્યતા આપણે જોઈ શકીએ છીએ કે પહેલાની માફક તે લોકો શું કરે છે? અમને તાંગડવાના માટે આવે છે, અમને ખદડવાના માટે આવે છે, પરંતુ યોશુઆ કહે છે કે તેઓને અમે નાંડા જ શું કરીશું? દૂર ભાગી જઈશું. અને દોડતા જેવા અમે નહાવાનો શું કરીશું? મતલબી કરીશું. અને તમે શું કરજો? અમે તે લોકોને દૂર જેમ તેમ પડતા જેવા અને દોડતા જેવા એમ જઈશું. તે લોકોને બહુ હોશ ચઢે. અરે પકડો પકડો પકડો, અરે પકડો પકડો કરતા બધા પકડો પકડો કરતા આવે છે. એટલે તમે શું કરી લેજો? નગરનો ઘેરાવ કરી લેજો. હાલેલુયા. હાલેલુયા. વાલાઓ, આપણે આ દુનિયાના અંદર રહીએ છીએ ને, દુષ્ટતાનું જગત છે. આ જગતના અંદર દેવના પ્લાન ને બહુ મહત્વ આપણે આપવું પડશે. નહીં તો પછી આપણે ક્યારે પણ જીત ખાઈશું, જીત પામીશું નહીં. હાલેલુયા. હાલેલુયા. હરેક સમયે આપણી સાથે દેવનો પ્લાન હોવો જોઈએ, કોઈ પણ કામના અંદર. હાલેલુયા. હાલેલુયા. ત્યારબાદ 16મી કલામ કહે છે, અને તેઓની પાછળ પડવા સારું નગરના સર્વ લોકોને બોલાવી એકઠા કરવામાં આવ્યા. અને યોશુઆની પાછળ પડતા તેઓ નગરથી દૂર ખેંચાયા. એ માટે ઇસ્રાયેલની પાછળ પડ્યા વગરનો એકે પુરુષ આઈમાં કે બેથેલમાં રહ્યો ન હતો. અને નગરને નિરાશિત મૂકીને તેઓ ઇસ્રાયેલની પાછળ પડ્યા. નગરને નિરાશિત મૂકી એટલે કોઈ નહીં મળે. ત્યાં પેલો શું કહે છે આપણે ભાષાના અંદર? બિનવારસી, વારસ વગરનો, એટલે ત્યાં કોઈ મદદ વગરનો આખું ગામ છોડીને તે લોકો શું કર્યા? ઇસ્રાયેલને પાછળ બધા પડ્યા. કારણ કે તે લોકોને પહેલી વાર તાંગાડી ચૂકેલા હોય એટલે બીજી વાર ની બહુ હોશ ચડી. પરંતુ શું થાય છે તે આપણે જોઈ શકીએ છીએ 18મી કલમના અંદર. અને યહોવાએ યોશુઆને કહ્યું, તારા હાથમાંનો ભાલો આઈ તરફ લાંબો કર, કેમ કે હું તેને તારા હાથમાં આપીશ. અને યોશુઆએ પોતાના હાથમાંનો ભાલો નગર તરફ લાંબો કર્યો. અને તેણે પોતાનો હાથ લાંબો કર્યો કે તરત જ સંતાઈ રહેલા માણસો તેમની જગ્યાએથી ઉતવાથી ઉઠીને દોડ્યા ને નગરમાં પેસીને તેઓએ તે લીધું. અને ઉતવાળ કરીને તેઓએ નગરને આગે લગાડી. હાલેલુયા. હાલેલુયા. બેદરકારી નહીં ચાલે બહેનો ભાઈઓ, બેદરકારી નહીં ચાલે. હાલેલુયા. હાલેલુયા. ઉતવાળ કરવું પડે ને ટાઈમસર કરવું પડે. કારણ કે ત્યાં શું કરવાનું છે? ટાઈમ ટુ ટાઈમ કરવાનું છે. એટલા માટે હું તમને કહું છું, નગર નાનું હોઈ શકે. દાખલા તરીકે હમણાંના સમયના અંદર મોબાઈલ છે, તો દોડતા દોડતા ફોન કરી દેવાય ને બીજા છુપાયેલાઓને. પરંતુ તે સમયના અંદર તો મોબાઈલ હતા નહીં. મેં તમને એક પોઈન્ટ કહેવા માંગુ છું, કારણ કે તે સમયના અંદર મોબાઈલ તો હતા નહીં. પરંતુ વચન કહે છે કે જેવો યોશુઆએ નગર તરફ હાથ લાંબો કર્યો તેવા જ તે લોકો શાંતાઈ રહેલા ફટ શું કર્યા? નીકળી આવ્યા. વાલો, એના અંદર તમને કંઈક લાગે છે? કારણ કે યોશુઆએ હાથ લાંબો કર્યો, પરંતુ દેવે શાંતાઈ રહેલા લોકોના મનના અંદર કામ કર્યું છો. અને તે લોકો ઉઠીને ફટ નગરના અંદર ઘૂસી ગયા. વાલો, નગર એ નાનું નગર ની રે. આ બાજુથી તે બાજુ જો શાંતા રહેલા લોકોને આઈનો રાજા હોદી કાઢતા તો જાતો થોડો, તો શાંતાને રહેવું પડે ને. યોશુઆથી પણ એના પોતાના લોકો પણ શાંતાલા હશે. યોશુઆએ ક્યારે હાથ લાંબો કર્યો એ લોકોને અંદાજ આવે નહીં. પરંતુ યોશુઆના કબજામાં રહીને એ લોકો આત્માની પ્રેરણામાં દોરાતા હોઈ શકે એવું આપણને લાગે છે કે કઈ ઘડીએ યોશુઆએ હાથ લાંબો કર્યો. અને વચન સાબિતી આપે છે કે એ જ ઘડીએ જે સંતાયેલા હતા તે લોકો ફટ દે નીકળી આવ્યા. હાલેલુયા. હવે વાંચી ગયો એમાંથી મેં પૂછવા માંગુ છું, યોશુઆ દૂર લઈ ગયો આઈના લોકોને, પછી ભાલો લાંબો હાથ કરે છે કે પછી તે નગરના મધ્યમાં જ લાંબો હાથ કરે છે? દૂર ખેંચાયા પછી, દૂર લઈ જાય પછી યોશુઆ ફરી કહે છે હાલેલુયા. કહેવા પ્રમાણે થાવ.
હાલેલુયા. હાલેલુયા. અને તે જ ઘડીએ ત્યાંના લોકોના મનમાં પ્રેરણા થઈ જાય છે કે આ ઘડી અમારે ઉઠવાની વેળા આવી છે અને અમારે કબજો લેવાની તક છે. વાલાઓ, જે ઘડીએ તમારી સાથે દેવનો આત્મા પ્રેરણા કરતું હશે, જે ઘડીએ તમારી સાથે દેવનો આત્મા પ્રેરણા આપતું હશે, એ સમયે જ તમારે તેને શું કરવાનું છે? પૂરેપૂરી ઢીલાસ પ્રમાણથી નહીં, પરંતુ ચોત્યાપણાથી જે દેવનો આત્મા તમને પ્રેરણા આપે છે એ કાર્ય કરવો જરૂરનું છે. તો આપણે જરૂર કામયાબી થઈશું. હાલેલુયા. હાલેલુયા. બાળકો, આ જગતના અંદર ટ્રેનિંગ લીધેલી લોકો હોઈ શકે છે. આ જગતના અંદર ટ્રેનિંગ લીધેલી લોકો હોઈ શકે છે, પરંતુ આ ટ્રેનિંગ દેવ તરફથી જે છે એની આપણે શું જોઈએ છે ત્યારે આપણને વિશેષ લાગે છે. હાલેલુયા. હાલેલુયા. અહીંયા તમે જો ને, નાનું વસ્તુ કોઈક જો તમારું હોય ને, એને તમારે ચાલ તમારું વસ્તુ નહીં બી હોય તો એ પણ શું કરે છે? આ સંસારના ટ્રેનિંગ લીધેલા એ કે કૂતરાઓ શું કરી શકે છે? તમને પકડી પાડી શકે છે. એટલે તેને ટ્રેનિંગ આપેલી હોઈ શકે છે. એ ખતરનાક ટ્રેનિંગ પામેલા અહીંયા માણસો પણ છે, અને અહીંયા અમુક જે બી કૂતરા છે, અમુક ઘોડા છે, એ રીતે બધા ટ્રેનિંગ પામેલા છે. પરંતુ તેથી એ ટ્રેનિંગ દેવના કાર્યોના અંદર ક્યારે પણ શું નહીં કરી શકે? કામયાબી લાવી શકે નહીં. આઈનો રાજા અટવાઈ ગયો. હાલેલુયા. 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 હું એટલા માટે કહું છું કે દેવનો આત્મા આપણી સાથે બહુ મહત્વનું છે કે બોલવું જોઈએ. હાલેલુયા. હાલેલુયા. 20મી કલમ. અને આના માણસોએ પોતાની પાછળ ફરીને જોયું તો જુઓ, નગારનો ધુમાડો ગગનમાં ચડતો હતો ને આમ કે તેમ નાસવાને લાગ તેમને મળ્યો નહીં. એટલામાં રામ તરફ જે લોક નાચતા હતા તેઓ પાછા વળીને પોતાની પાછળ પડેલાઓ પર ધસ્યા, અને સંતાઈ રહેલાઓએ નગર લીધું ને બળતા નગરમાંથી ધુમાડો ચડે છે એ યોશુઆએ ને સર્વ ઇસ્રાએલ જોયું. ત્યારે તેઓએ પાછા ફરીને આઈના માણસોને કતલ કર્યા, અને બીજાઓ તેઓની સામે નગરમાંથી ધસી આવ્યા, અને તેઓ સર્વ ઇસ્રાએલની વચ્ચે સપડાયા. કેટલાક આ બાજુ અને કેટલાક પેલી બાજુ હતા, અને તેઓને એવો માર્યા કે તેમાંથી એકને બચી જવા કે નાસી જવા દીધો નહીં. અને તેઓએ આઈના રાજાને જીવતો પકડીને યોશુઆ પાસે શું કર્યો? આણ્યો. હાલેલુયા. હાલેલુયા. કારણ કે આયા જોઈએ છે તો આપણને બિલકુલ સ્પષ્ટ રીતે ખબર પડે છે. હાલેલુયા. 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 યોશુઆએ તથા તેના લોકોએ પણ જોયું. શું જોયું? કે ચાલ અમારા હાથમાં હવે આવી ગયું. સમજદાર કો ઈશારા કાફી. યોશુઆના સૈનિકોએ તથા યોશુઆએ શું જોયું? પાછા ફરી જોયું તો નગરમાંથી ધુમાડો પર ચડતા જોયો, એને જાણી લીધું કે ચાલ હવે અમને જે દેવે કહેલું તે કામ થઈ શક્યું છે, તો હવે અમારે ભાગવાનું કોઈ જરૂર નથી. એમ કરીને તારું વચન કહે છે કે તે લોકો પાછા વળી તેઓ પર જેઓ તેઓની પાછળ પડેલા હતા તેઓ પર શું કર્યા? ફરી વળ્યા, અને તેઓ પર તૂટી પડ્યા. અને એ જોઈને આઈના લોકોએ જ્યારે નગરના અંદર ધુમાડો ચડે છે એમ જોઈને થોડાક આમ હતા થોડાક તેમ હતા, પરંતુ તે લોકો ભાગવા પામ્યા નહીં. હાલેલુયા. હાલેલુયા. આ વચન દ્વારા આપણે એક એટલો દિલાસો પામી શકીએ છીએ કે જ્યાં સુધી આપણી મુશ્કેલી છે ત્યાં સુધી છે, પરંતુ એક સમય આવી રહેલો છે ત્યારે તે લોકો આમ કે તેમ ભાગવા પામશે નહીં. જે લોકો દેવના લોકોને શું કરે છે? પરેશાન કરે છે. હાલેલુયા. હાલેલુયા. આ મારા ગજવામાંથી કાઢેલું વચન નથી. આ આપણા પૂર્વજોનો દેવ કહે છે કે હું એ કામ કરવામાં સક્ષમ દેવ છું. હાલેલુયા. હાલેલુયા. વચનના અંદર લખવામાં આવ્યો છે, યોશુઆને પહેલા જ કહી દેવામાં આવેલું 20માં ને 29માં.
હાલેલુયા હાલેલુયા. પરમેશ્વર કરે ઉપસ્થિત હરેક બેન સાથે, હરેક ભાઈ સાથે, હરેક દીકરા સાથે, હરેક દીકરી સાથે, હરેક નાના સાથે, હરેક મોટા સાથે, હરેક ભણેલા સાથે, હરેક આભાણ સાથે, હરેક ગરીબ સાથે, હરેક શ્રીમંત સાથે દેવનો આત્મા પ્રેરણાના રૂપના દાન હોય. હાલેલુયા હાલેલુયા. એક વ્યક્તિ આત્માની પ્રેરણાથી દોરાય, એક વ્યક્તિ આત્માની પ્રેરણાથી ચાલે, એક વ્યક્તિ આત્માના પ્રેરણામાં બોલે. હાલેલુયા. જેમ કે યોશુઆએ દેવની સાથે વાર્તાલાપ કરી અને જેમ કે યોશુઆએ દેવને કહેલું માન્યું. હાલેલુયા હાલેલુયા. 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 એક બે વાર યોશુઆ નાઠો હોય કે નહીં નાઠો હોય? હા, તો જ તે કહે છે ને પહેલા ને માફા ગમે ના હું પણ અમે ખાલી શું કરું? નાસવાનો ઢોળ કરીશું, અમે ખાલી દેખાડીશું પરંતુ હકીકતના અંદર નાસીશું નહીં. ત્યારે તે લોકોએ શું કર્યું? પ્લાન અનુસાર દેવના કાર્યોને શું કર્યું? પૂર્ણ કરવામાં ઉપયોગી બન્યા. હાલેલુયા હાલેલુયા. વાહ, સંસારના અંદર જોઈએ છે ઘણી જાતની એવી પરિસ્થિતિઓ છે, પરંતુ દેવની દયાને ખાતર આપણે આજે દેવની દોરવાણીના અંદર જીવીશું તો જરૂર દેવ માર્ગ કરશે. કારણ કે વચન કે છે માર્ગ તથા સત્ય તથા હું જીવન છું. જે કોઈ મારી પાસે ચાલે છે તે જો કોઈ શું કરે? જીવી જાય તો પણ મરશે નહીં. એમ છે, જે કોઈ મારી પાસે ચાલશે તે જો કે મરી જાય તો પણ જીવતો રહેશે. જો કે દેવની ઈચ્છા અનુસાર દેવની પાસે ચાલવાથી આપણે પૃથ્વી છોડી દઈશું તો એ પણ દેવની કૃપાને ખાતર આપણે જીવીશું. હાલેલુયા હાલેલુયા. એટલા માટે યોશુઆને દેવે હિંમત આપી. હાલેલુયા હાલેલુયા. શું હિંમત આપી? બીતો નહીં ને, ગભરાતો નહીં. કેમ એવું કીધું? કારણ કે હાલેલુયા હાલેલુયા. જે સર્વશક્તિમાન ઈશ્વર, જેના હાથના અંદર સર્વાધિકાર, તે જો એમ કહેતું હોય તો હિંમત આવે કે નહીં આવે? હાલેલુયા. એટલા માટે હિંમત આપતા યોશુઆને દેવે કીધું. યુવા એમ કહે છે તે આપણે વાંચીએ છીએ. યુવા યોશુઆને કીધું બીસ નહીં, ગભરાઈશ નહીં, મેં જેમ કહું છું તેમ તું કર. હવે અથવા દાખલા તરીકે આ યોશુઆએ તેના કહેલું કર્યું, તેથી કરીને યોશુઆને યહોવા વિશે અનુભવ થયો કે નહીં થયો? શું અનુભવ થયો? જેમ યોશુઆને યહોવાએ પ્લાન આપ્યા તેમ યોશુઆએ કર્યું ને, તો યોશુઆ જીત મેળવી શક્યો કે નહીં? હાલેલુયા. તો વારો આપણને પણ દેવ પ્લાન આપશે તે કરશું તો આપણે જીતીશું કે નહીં? હા, હાલેલુયા. એટલે એમ નહીં માનવાનો અમારે ક્યારે વારો આવે ક્રિકેટ રમવાનો અમે જીતીશું, આ એક દિવસે બેટ પકડેલો નહીં મળે તો ક્યારે જીતાય? કેવી રીતે જીતાય? એને વિશે નહીં. આ સંસારના અંદર જે બી આપણે શું કરી રહ્યા છે આજે, હાલેલુયા હાલેલુયા, સંસારના અંદર આપણે જે કરી રહ્યા છે ને આજે દેવની ભક્તિ કરતા કરતા, હાલેલુયા, આ સુધી આપણને કઈ એવું નથી ને, આપણે બિંદાસ જીવતા આવ્યા છે આ દિવસ સુધી. ઘણી જાતની શું કરે છે માણસને આવીને પરિસ્થિતિઓ પકડી પાડે છે. હાલેલુયા. દુઃખ પીડા તો છોડી દીજા તી, કારણ કે દુઃખ પીડા તો ઓલરેડી એને તો વાળી જઈએ. બાકી સંસારના અંદર બી દુઃખ પીડા બહુ હેરાન કરી રહી. નહીં ચાહ પા ખાજે, નહીં ચાહ પા માગી લેજે, નહીં ચાહ પા હેરાન કોજે, વગાટ ફુગાટ ના તું મહાન માન કાય કહવા મેને દેવા લોકાને પરેશાન કહવા માય ये नहीं. हालेलुया हालेलुया. પરંતુ સર્વ લોકો માટે દેવ હે આખે યોશુઆ દેવ તો આય तुम्हें भी देवे